દક્ષિણ ગુજરાતના સૌથી મોટા શહેર સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરત શાકભાજી માર્કેટમાં મહારાષ્ટ્રથી આવતા કાંદાની ડુંગળીની આવક ઘટી છે અને ભાવ થઈ ગયો છે 45 પાર। ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે। પૂરી જાણકારી તમને આપો। ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે। દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સુરત શાકભાજી માર્કેટમાં 25 થી 30 રૂપિયા કિલો વેચાતા કાંદાના ભાવ અત્યારે 40-45 રૂપિયા પહોંચી ગયા છે। મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે કાંદાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સુરતની માર્કેટમાં કાંદાની આવક ઘટી છે। સુરતની માર્કેટમાં કાંદાની આવક ઘટી છે એટલે ભાવ વધ્યા છે। બની શકે કે હવે તમારી થાળીમાં પણ તેમાં પણ કંઈક ફેરફાર તમારે કરવો પડે, કારણ કે સામાન્ય લોકોની કસ્તુરી કહેવાય છે ડુંગળી, અને તેનો જ અપૂરતો સપ્લાય અત્યારે ભાવ વધારી રહ્યો છે। માર્કેટમાં ડિમાન્ડની સામે સપ્લાય ઓછો હોવાને કારણે ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે। તો હવે ભાવ ક્યારે ઘટશે સવાલ છે। વેપારીઓ તો એવું કહે છે કે અત્યારે જોવા મળી રહેલી તેજી 2 મહિનાથી પણ વધુ સમય સુધી યથાવત રહેશે, એટલે ભાવ ઘટવા માટે હજુ લગભગ 2 મહિના નીકળી જાય તો નવાઈ નહીં, ત્યાં સુધી તો આ ભાવ યથાવત રહેશે। ડુંગળીના વધતા ભાવે રસોડાનું બજેટ બગાડ્યું છે। હવે નવી આવક શરૂ થયા બાદ ગ્રાહકોને રાહત મળે તેમ લાગી રહ્યું છે। થોડા દિવસો પહેલા ખાંડને લઈને પણ આવા સમાચાર સામે આવ્યા હતા। જો કે ગુજરાતમાં આજે એ સમાચાર પણ આવ્યા કે હોલસેલ માર્કેટમાં ખાંડના ભાવ 2 દિવસમાં 10 થી 15 રૂપિયા ઘટ્યા છે। તો બીજી તરફ હવે ડુંગળીના વધેલા ભાવ એ સામાન્ય લોકોને રડાવી રહ્યા છે, કારણ કે દરેક સામાન્ય પરિવારની થાળીમાં કાંદાનો સમાવેશ થાય છે, અને એટલે જ અત્યારે સામાન્ય માણસને અસર કરતા સમાચાર છે। મહારાષ્ટ્રમાંથી જે કાંદાની આવક છે તે ઘટી છે, પરિણામે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ ખાસ તો તેનું સૌથી મોટું શાકભાજી માર્કેટ સુરતનું શાકભાજી માર્કેટ છે, ત્યાં ભાવમાં વધારો અત્યારે જોવા મળ્યો છે।